બેટા બોલો, વાંધો નહીં. એક ધાતુની સપાટી પર વારાફરતી અનુક્રમે 2000 એંગસ્ટ્રોમ અને 5000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરતા. ચલો એક મિનિટ. લેમડા 1 બરાબર 2000 એંગસ્ટ્રોમ અને લેમડા 2 બરાબર 5000 એંગસ્ટ્રોમ. બે તરંગલંબાઈ તમને આપી છે. આગળ તેને અનુરૂપ ઉત્સર્જતા એ ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઊર્જાનો તફાવત. મહત્તમ ગતિ ઉર્જાનો તફાવત કીધો છે બેટા. તો મારા દીકરાઓને ખબર પડવી જોઈએ ગતિ ઉર્જાનો તફાવત. એટલું બધું ન જોવાય. પહેલાં બે તરંગ લંબાઈ આપી એટલે ટૂંકમાં બે જુદા જુદા એક જ મટીરિયલ છે. આનો મતલબ શું થાય ખાલી હું તમને સમજાવી દઉં. દાખલો તમારે જાતે કરવાનો છે. આનો મતલબ એમ થાય કે અહીંયા આપણી એક સપાટી છે, ધાતુ નથી બદલી, ધાતુ એક જ ધાતુ કીધી છે એટલે એના પર પહેલાં મેં પ્રકાશ આપાત કર્યો લેમડા 1 વાળો. પછી એ જ ધાતુ પર બીજો પ્રકાશ આપાત કર્યો લેમડા 2 વાળો. એટલે જુદી જુદી બે તરંગ લંબાઈવાળા પ્રકાશ આપાત કર્યા મેં, એક લેમડા 1 ને એક લેમડા 2. જુદી જુદી તરંગ લંબાઈવાળા બે પ્રકાશ આપાત કર્યા, એક લેમડા 1 અને એક લેમડા 2. ધ્યાન રાખજો, બે પ્રકાશ આપાત કર્યા, એક લેમડા 1 અને એક લેમડા 2. પ્રકાશ આ લેમડા અલગ અલગ છે એટલે મારા દીકરા કોઈ કહેશે લેમડા અલગ અલગ છે એટલે શું અલગ થાય એમ કોઈ કહેશે મને? લેમડા અલગ છે એટલે શું અલગ થાય કોઈ કહેશે? હાજરી પૂરી દો બેટા. હે શું? હા, ઉર્જા. લેમડા અલગ એટલે એની ઉર્જા અલગ છે. તો ચલો બેની ઉર્જા અલગ, તો આપણે ગતિ ઉર્જાનો તફાવત કીધો. તો પહેલાં માટે લખીએ, જો ગતિ ઉર્જા K1 ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ E1 માઇનસ વર્ક ફંક્શન 5 ન આવે, 5 જ આવે. કેમ? કારણ કે ધાતુ તો એક જ છે. એટલે સૂત્ર તમે લખશો તો એમ આવશે HC બાય લેમડા K1. હા, K1 બરાબર HC બાય લેમડા 1 માઇનસ વર્ક ફંક્શન 5. અને એ જ રીતે બીજું સૂત્ર લખશો K2 ઇઝ ઇક્વલ ટુ HC બાય લેમડા 2 માઇનસ વર્ક ફંક્શન 5. હવે અહીંયા તમારે ડેલ્ટા કે તફાવત કીધો છે, જો સમજો ડેલ્ટા કે બેનો તફાવત કીધો છે તો થોડુંક પ્રદર્શન નહીં કરવાનું, થોડુંક ધ્યાન આપવાનું. ડેલ્ટા કે બંનેનો તફાવત કીધો છે બેટા. હવે આમાં એક બુદ્ધિ વસ્તુ થોડીક ચલાવો બેટા. આમાંથી મોટું કોણ હશે? કારણ કે અહીંયા મોટું કોણ છે? લેમડા 2 મોટો છે, ધ્યાન રાખજો. એટલે આ છેદ મોટો છે. હા, K1 મોટું હશે કારણ કે આ છેદ મોટો છે. એટલે આમાં થાય તમે ડાયરેક્ટ લખી નાખો તો માઇનસ આવે. એટલે માઇનસ આવે એટલે પછી મૂલ્ય હાથે કામ કરતા તમને પાછું એમ થાય કે માઇનસ કેમ આવ્યું. મને વાંધો ન આવે પણ તમને લોચો પડે. હવે અહીંયા જો જોઈએ આપણે HC બાય લેમડા 1 ને HC બાય લેમડા 2, અહીંયા E નથી એટલે આ જે ઉર્જા આવશે જૂલમાં આવશે, એ ખબર હોવી જોઈએ પાછી. આ ઉર્જા જૂલમાં આવે, બરાબર. તો ડેલ્ટા કે બરાબર શું થાય બેટા બોલો? ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ મોટું કોણ કીધું? હા, K1 માઇનસ K2. જો K2 માઇનસ K1 કરો તો એ વાંધો નથી બેટા. K2 માઇનસ K1 કરો તો પણ વાંધો નથી. કેમ? તો જવાબ માઇનસ આવે. માઇનસ આવે એટલે આપણે કહી શકીએ કે ગતિ ઉર્જામાં ઘટાડો થયો. હવે આ કરશો એટલે 5 ઉડી જશે અને પછી HC બાય લેમડા, HC કોમન આવશે 1 અપોન લેમડા 1 લખી નાખો. ચલો HC કોમન આવે 1 અપોન લેમડા 1 માઇનસ 1 અપોન લેમડા 2. આ તમારું સૂત્ર આવી ગયું. જે જવાબ આવશે જૂલમાં આવશે અને E વડે ભાગી નાખશો, જે બાય E કરી નાખો તો EVમાં મળી જાય તમારો જવાબ. મારે તમને આટલું સમજાવવાનું છે. હા, પછી કિંમત તમે તમારી રીતે મૂકી દેજો. બાળકો ખબર પડે છે? ખબર પડે છે? આજે MKનો ક્યાં ફોન આવ્યો? ચલો આગળ જોઈએ. ખબર પડી બેટા આમાં? ચલો હવે જો 35મો, ચલો ફટાફટ થોડોક આ પાઠમાં આવા ઘણા બધા હશે. 35મો વાંચો. ચલો ચલો એ તો આપણે ભણી ગયા. V વિરુદ્ધ Vનો એ V નથી, એ લોકોએ પાછો V લખ્યો એટલે F છે. Fના આલેખનો ઢાળ શું આપે? ઢાળ આપણે ભણી ગયા. એ આલેખ એટલે આમ યાદ કરો આ રીતે. આ સ્ટોપિંગ પોટેન્શિયલ V0 અને આ સ્ટોપિંગ પોટેન્શિયલ V0 ને અહીંયા આવૃત્તિ F. તો આપણે આમ દોરતા ને આમ આલેખ આમ દોરતા, તો અહીંયા જે છેદે એને આપણે F0 કહેતા. F0 તો આને આપણે એની થ્રેશોલ્ડ આવૃત્તિ કહેતા. તો આનો આ જે ઢાળ આવે એ ઢાળ અચળ આવે. પેલું આ ઉર્જાના સૂત્રનો તફાવત લેવો તો આવે
એ અચળ, આ ઢાળ કહેતા, ઢાળ, અને ઢાળને આપણે એમ એમ એ h/e જે અચળ આવતો. સમીકરણ યાદ કરવાની જરૂર છે કે આવડશે? સમીકરણ ભાઈ બાકીના બધા મૌન છો. સમીકરણ આપણે પેલું સૂત્રનો તફાવત લઈને કરેલું, સૂત્રનો તફાવત લઈને કરેલો. અમુક જણા પાછા ઓછા થઈ ગયા છે. ચલો વાંધો નહીં. ઢાળ બરાબર m બરાબર h/e. ચલો આગળ જોશું. પછી કયો સૂત્ર તમારે યાદ કરવું હોય તો પેલું સિમ્પલ જ છે. ગતિ ઉર્જા કે આવે કે નહીં, કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ઉર્જા E માઇનસ વર્ક ફંક્શન 5. તો કે મેક્સિમમ એટલે EV0 ઇઝ ઇક્વલ ટુ આવે HF માઇનસ HF0. તો વ્યવસ્થિત લખશો તો V0 ઇઝ ઇક્વલ ટુ HF/E માઇનસ HF0. તો આ તો સૂત્ર થઈ ગયું. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c જેવું. આ અચળ પદ વર્ક ફંક્શન, તો આ c અચળ બરાબર. આ V0 તો yx, તો આ yx દેખાય છે? ઓ બાળકો કયું બેટા? હા લઈએ આપણે HF0/E. 1 મિનિટ લઈ લઈએ. ચલો તમે કેવું એમ રાખીએ. કયું? હા આમાં એ આવે ને, આ અચળ બરાબર. આ અચળ થયો ઓ બાળકો. અને આ કયું છે? f, x અક્ષ છે. તો આ x તરીકે f આવે ને, આ h એ આપણો ઢાળ થઈ ગયો એમ. એટલે એમ બરાબર આ યાદ રાખવાનું, h/e જે અચળ હોય. અમુક વાર એનો આંકડો પણ આપેલો હોય, એટલે ગભરાઈ નહીં જવાનું. આંકડો લખવાનું કે તો એ આપણને આવડવું જોઈએ. પછી આગળ બોલો. હા તો હવે ખાલી કંઈ નથી કર્યું એ લોકોએ. આ E એટલે આ આવી ગયો. આ EV0 વિરુદ્ધ Fના આલેખનો ઢાળ બરાબર. તો અહીંયા E છે સાથે, તો ગુણ આ E નો આવે. E નો આવે તો અહીંયા શું આવ્યું? m તરીકે ખાલી શું આવે? એટલે EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0 આવે. તો આને સરખાવી દો. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. તો y બરાબર EV0 આવી જાય અને m બરાબર શું આવી જાય? h. એનો આલેખનો ઢાળ h થઈ જાય. પછી આગળ આ કયો હતો આપણો? 35, 36, તો 37માં બોલ. ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર પરના જે ખાલી જગ્યા વિભવે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને તેને સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. ફરી પાછું. ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર પરના જે વિભવે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને તેને સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. અવાજ બહુ આવે છે બેટા. સ્ટોપિંગ પોટેન્શિયલ. હવે ઉત્સર્જક ને કલેક્ટર. ચલો આ સી હતો અને આપણો આ કલેક્ટર હતો. આ કલેક્ટર હતો, જોજો. બરાબર. આ શું હતું દીકરા? કલેક્ટર. અહીંયા ધ્યાન આપો. આ કલેક્ટર હતો અને આ ઉત્સર્જક હતો. આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ ઇલેક્ટ્રોન મુક્ત થઈને સામેની સાઈડ કલેક્ટર પાસે પહોંચે. કલેક્ટર પાસે એ સામે કલેક્ટર પાસે પહોંચે અહીંયા ઉત્સર્જકમાંથી. તો આ ઇલેક્ટ્રોનને સ્ટોપ કરવા છે. ઇલેક્ટ્રોન આમ જાય છે તો મારે ઇલેક્ટ્રોનની ગતિ આમ સામે જાય છે ઇલેક્ટ્રોન. તો મારે એમ કીધું સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલનો મતલબ શું થાય? સ્ટોપિંગ પોટેન્શિયલ નામ જ છે સ્ટોપિંગ. સ્ટોપિંગ એટલે મારે એને શું કરવા પડે? સ્ટોપ કરવા પડે. તો સ્ટોપ કરવા માટે ઇલેક્ટ્રોન છે જેનો વીજભાર કેવો છે? ઋણ. તો આ કેવો હોવો જોઈએ? હા આ ઋણ છે. તેની સામેનો કેવો હોવો જોઈએ? ધન નહીં, ઋણ હોવો જોઈએ. અને આ સામે આ બાજુ ધન. એટલે ઋણ વચ્ચે શું થાય? અપાકર્ષણ. અપાકર્ષણ થાય એટલે ગતિ શું થાય? એની અવરોધાય. અપાકર્ષણ થાય એટલે ગતિ શું થાય બેટા? એની અવરોધાય. આ મેઇન વસ્તુ છે. એની ગતિ શું થાય દીકરા? અવરોધાય. તો એનો મતલબ શું થયો? આ ઉત્સર્જક ધન છે અને કલેક્ટર ઋણ છે. હવે અંદર જવાબ શું આપ્યો છે? કેવો? ઉત્સર્જક ધન છે અને કલેક્ટર ઋણ છે. કોને? એટલે ઉત્સર્જકની સાપેક્ષે આપણે કલેક્ટરને કયા વિભવે રાખવા છે? હા તો કયા વિભવે રાખવું પડે? એ લોકોએ કેવું કીધું છે? લઘુત્તમ ઋણ. ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર. હા ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર. જો કોની સાપેક્ષે બેટા? ઉત્સર્જક. ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર કીધું છે. તો
તો સ્વાભાવિક નાના છોકરાને ખબર પડે ઉત્સર્જક ધન અને કલેક્ટર ઋણ, એટલે ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર ઋણ, અને આ જે ઓછામાં ઓછો પોટેન્શિયલ હોય એને એ લોકોએ નામ આપ્યું છે લઘુત્તમ ઋણ. આગળ ચલો પછી બોલો પછી 38મો બોલ ને બેટા. સ્ટોપિંગ પોટેન્શિયલની સ્થિતિમાં ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા થશે. સ્ટોપિંગ પોટેન્શિયલની સ્થિતિમાં, સ્ટોપિંગ પોટેન્શિયલની સ્થિતિ એટલે આને હમણાં ગોખવા નથી, આ થિયરી બધી કમ્પ્લીટ સમજેલા ને તો આ મગજમારી થાય જ નહીં. સ્ટોપિંગ પોટેન્શિયલની સ્થિતિ, સ્ટોપિંગ પોટેન્શિયલની સ્થિતિ, પીરિયડ ચાલુ હા. સ્ટોપિંગ પોટેન્શિયલની સ્થિતિ એટલે આ બાજુ આવશે 2 આવે, આ બાજુ આવે કલેક્ટર ને એમીટર આવે ને, આ બાજુ કોણ હતું કલેક્ટર, અને આ બાજુ ઉત્સર્જક. ઉત્સર્જક એટલે એમીટર. ઉ લખી નાખીએ બરાબર. હવે અહીંયાથી સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કોઈ પણ ઇલેક્ટ્રોન સામે જતો નથી, બધી ગતિ ઇલેક્ટ્રોનની અટકી ગઈ, બધી ગતિ અટકી ગઈ તો સંપર્ક છે પ્રવાહ I બરાબર કેટલો થઈ જાય 0, કોઈ પ્રવાહ પસાર થતો નથી. આગળ ઇલેક્ટ્રોન જતા જ નથી, ઇલેક્ટ્રોન જાય નહીં તો પ્રવાહ કેટલો થઈ જવાનો 0. પછી આગળ સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યનો આધાર ખાલી જગ્યા પર છે. સ્ટોપિંગ પોટેન્શિયલના બધા થિયરિકલ છે બેટા. સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યનો આધાર કોના પર હોય બોલો? સિમ્પલ વસ્તુ છે સ્ટોપિંગ પોટેન્શિયલ. હા આવૃત્તિ. કેમ? આવૃત્તિ વધે એટલે ઊર્જા વધે એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. અરે વાહ, ચલો સિમ્પલ વસ્તુ છે. આવૃત્તિ F વધે, આવૃત્તિ F વધે તો ઉર્જા E વધે, ઉર્જા E વધે તો આપણને ખબર છે ઉર્જા E વધે તો ગતિ ઉર્જા K મેક્સિમમ વધે, કારણ કે જેટલી ઉર્જાવાળો વધારે K મેક્સિમમ વધે તો એના અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ EV0 પણ શું થાય બેટા વધે. એટલે એ કોના પર આધાર રાખે? આ આવૃત્તિ F ઉપર. આવૃત્તિ F, આવૃત્તિ F, આવૃત્તિ બદલે એનો મતલબ એમ થયો એટલે આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે. હા સ્ટોપિંગ પોટેન્શિયલ કીધું છે. જો પ્રવાહ કીધો હોત ને, પ્રવાહ કીધો હોત ને કહી દઉં, જો પ્રવાહ કીધો હોત ને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તો એ F ઉપર આધાર ન હોય, તીવ્રતા પર આધાર રાખે. I તીવ્રતા પર આધાર રાખે. હા એ તીવ્રતા પર આધાર રાખે. આ વસ્તુ ખબર પડવી જોઈએ, આ વસ્તુ ખબર પડવી જોઈએ. ચલો આગળ પછી 2.1 eV વર્ક ફંક્શન ધરાવતી પોટેન્શિયલની સપાટી પર 6 eV ઉર્જા ધરાવતા ફોટોનને આપાત કરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય. ચલો તમારે જાતે કરવાનું છે, હું નહીં કરાવીશ. કેટલું આપ્યું છે બેટા? 2.1 વર્ક ફંક્શન આપ્યું છે, બોલતી જાતો 40માં. બરાબર 2.1 eV. 50 બરાબર 2.1 EV. પછી ઉર્જા E બરાબર 6 eV. ઉર્જા E આપાત પ્રકાશની E બરાબર 6 EV. તો આપણું સૂત્ર શું આવે? EV0 ઇઝ ઇક્વલ ટુ E માઇનસ વર્ક ફંક્શન 50 એટલે 2.1 સોરી 6 માઇનસ 2.1 તો કેટલા થાય? 3.9. હા EV0 બરાબર. એ લોકોએ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય કીધું છે. આ તો આપણે ઉર્જા આવી, ઉર્જા તો આટલા જવાબમાં આવે EV0. આ EV આવે, EV આવે, આ EV આવે બરાબર. આટલા EV આવે, આટલા EV આવે, પણ આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કીધું એટલે આ બે બાજુથી E ચાલ્યું છે એટલે V0 બરાબર 3.9 V આવે. 3.9 શું આવે? V. આ 9. પણ સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે આપણે અહીંયા કીધેલું કે આને પ્લસ રાખો તો આ માઇનસ રાખવું પડે એટલે માઇનસ 3.9. આપણે અહીંયા ભણી ગયા કે આ છેડો પ્લસ રાખો તો આ છેડાને કેવું રાખવું પડે તમારે? માઇનસ. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ કેવું હોય? ઊંધું હોય, ઊંધું એટલે માઇનસ 3.9 વોલ્ટ. માઇનસ 3.9 વોલ્ટ, કારણ કે ઋણ વિભાવ હોય ને. આપણે હમણાં વાત કરી હતી કે ઉત્સર્જકની સાપેક્ષે આ કેવું રાખવાનું? ઋણ, એટલે માઇનસ 3.9 વોલ્ટ. ઉત્સર્જકની સાપેક્ષે કેવું રાખવાનું? ઋણ. એટલે ચલો આગળ પછી 41મો બોલો. આવૃત્તિવાળો એક ફોટોન ફોટોસંવેદી F0 થ્રેશોલ્ડ આવૃત્તિવાળી સપાટી પર આપાત થાય છે તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. ચલો બેટા એ તો આવડશે ને યાર, સૂત્ર જ છે.
હા બાકીના બધા બેટા બોલતા જજો. આવડશે એમ પૂછું છું, કારણ કે માત્ર સૂત્રના અંદર કિંમત મૂકવાની છે. ચોક્કસ ને? ચલો હા હા વાળા બધા ઓકે. ચલો પછી આગળ એના પછીનો બોલો. ખાલી જગ્યા ઘટના પ્રકાશના તરંગવાદથી સમજાવી શકાતી નથી. ખાલી જગ્યા ઘટના પ્રકાશના તરંગવાદથી સમજાવી શકાતી નથી. હું એકવાર ખાલી લખી નાખું છું. 41મો તમે કરી નાખો. 42મો હું આમાં હું અટવાઈ ન જાઉં ને એટલે હું બધું એક સાથે યાદ કરું. જો તરંગવાદ આવે, તરંગવાદ એટલે હવે તો 10મું ચેપ્ટર આપણે ચલાવી નાખેલું, પહેલાં બાકી હતું. તો તરંગવાદમાં કોણ કોણ આવે? તરંગ પ્રમાણે કોણ આવે? વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. હા, ધ્રુવીભવન આ આવે. અને ફોટો અને કણવાદ કે કણવાદ એટલે કણ સ્વરૂપે કે, તો કણ સ્વરૂપે કોણ આવે? એક જ આવે ફોટો ઇલેક્ટ્રિક અસર, અને બીજી એક આવે, બીજી કઈ આવે? કોમ્પટન અસર. હા, આ બે અસરમાં એક કણવાદ તરીકે આવે. ચલો વાંચો. હવે આટલું યાદ કરું, ગમે ત્યારે કણવાદ કે તરંગવાદ શબ્દ વાંચે એટલે હું આટલું યાદ કરી નાખું. પહેલાં તરંગવાદ આવે તો વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન, આ બે ઘટના ભણે આ નીકળી ગઈ આપણા સિલેબસમાંથી. પણ યાદ રાખજો, કણવાદ એટલે હમણાં પૂરતી નીકળી, ખાલી કોરોના સિલેબસમાં નીકળી ગઈ છે. કણવાદમાં કોણ આવે? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને કોમ્પટન અસર. ચલો આગળ બેટા. એમાં આવી ગયો ને, જવાબ આવી ગયો ને? ચલો નીચેનો પણ આવી ગયો, 43મો પણ આવી ગયો. ચલો 44મો જુઓ. નીચે આપેલી કઈ ભૌતિક રાશિને પ્લાન્ક અચળાંકના પરિમાણ છે? કઈ ભૌતિક રાશિને પ્લાન્ક અચળાંકના પરિમાણ છે? કયો છે? 44મો. તો પ્લાન્ક અચળાંકનું પરિમાણ તમને પહેલાં ખબર હોવી જોઈએ. E ઇઝ ઇક્વલ ટુ HF. તો H ઇઝ ઇક્વલ ટુ E/F. તો જૂલ પર સેકન્ડ ઇનવર્સ એટલે થાય જૂલ ઇન્ટુ સેકન્ડ. ઉદય લેટ નહીં આવો બેટા. જૂલ ઇન્ટુ સેકન્ડ, સોરી, હા, જૂલ ઇન્ટુ સેકન્ડ એનો એકમ આવશે. બરાબર. તો બસ હવે આપણે આમ જોવા જાવ તો આ બીજા ચેપ્ટરમાં 11મા ધોરણમાં આવી ગયું છે કે આવો જૂલ ઇન્ટુ સેકન્ડ કોનો છે ખબર? બીજા બધા જે આપેલા છે મેળવી લેવાનું. જો એ લોકોએ વિકલ્પ આપેલા છે પહેલાં બળ, આ જૂલ ઇન્ટુ સેકન્ડ એટલે આવશે જૂલ ઇન્ટુ સેકન્ડ. તો મારા પૂર્ણ કદાચ યાદ હોય તો રેખીય વેગમાન આપણે કોણીય વેગમાન L લખતા, L ઇઝ ઇક્વલ ટુ વેક્ટર R ક્રોસ વેક્ટર P. R ક્રોસ P, બરાબર, R ક્રોસ P. આનું પરિમાણ એક સૂત્ર લખો, જૂલ ઇન્ટુ સેકન્ડ. તો M1 L2 T-1 થાય, કારણ કે જૂલમાં આવે T-2, એક ઘટે એટલે 122, છેલ્લું માઇનસ, એમાં એક ઘટી જાય એટલે 121. તો આ કિંમત લખો તમે. આ આવે L1, આ આવશે M1 L1 T-1. તો આવી ગયો જવાબ તમારો. જુઓ, M1 L2 T-1 આવી ગયો. બાકીના તમને બળ આપ્યા, બળ તો બળનું તો આવે 112 છેલ્લું માઇનસ. પછી ઉર્જાનું આવે 122 છેલ્લું માઇનસ. રેખીય વેગમાનનું આવ્યું, મેં લખ્યું 111 છેલ્લું માઇનસ. એટલે એ બધા શક્ય નથી. ખબર પડી બેટા આમાં? 41. હા, ચલો આગળ પછી 45. ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આપાત પ્રકાશની આવૃત્તિ F વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલ V0 ફોટોઇલેક્ટ્રિક સપાટીનું વર્ક ફંક્શન ખાલી જગ્યા શું આપ્યું છે? OB ગુણ્યા EVમાં OA OB વોલ્ટમાં. પહેલાં એક કામ કરો, કયો છે? 45મો છે. આપણે જે આલેખ ભણ્યા ને આલેખ જ છે. જો આવ્યો આલેખ કોના વિરુદ્ધ કોનો કીધો છે? આપાત પ્રકાશની આવૃત્તિ F વિરુદ્ધ V0 સ્ટોપિંગ પોટેન્શિયલ V0. ભૂરિયા છે, અવાજ નથી આવતો. અને અમુક જણા તો મેં જોયા છે હા, એ વી કરી નાખું. 1 મિનિટ, હું તો દોર્યો મેં. મુનશે
रिद्धि फटाफट हाजिरी पुराओ रिद्धि नहीं मां पूरी कने कही गई मैंने चलो श्रेया गामित बेटा ओम आ तमारा सिम्बोल न राखो दीकरा तमने जे नाम राखवानुं कीधुं एम राखो फैशन में नहीं रहो दीकरा सृष्टि क्या है सृष्टि नहीं देखाती आमा અહીંયા રે सृष्टि ऊपर है ओके चलो आ ध्यान रखो जोतो जाओ चलो मारा दीकरा क्या था आपणे बोलो सॉरी अहींया आवशे स्टॉपिंग पोटेंशियल आपणुं कयुं आवशे V0 V0 ने अहींया आवृत्ति आवे F એલો દોયરો આવો એમ કેવું કયું F વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલ F પણ એ તો બેટા આપણી પાસે આ સૂત્ર છે એટલે એ દોયરો છે ને ખરેખર આ વિરુદ્ધમાં ગમે તે લખાય હવે દાખલા તરીકે આપણે એમ આવીએ ને V વિરુદ્ધ I લખો કે I વિરુદ્ધ V બે દોરી તો શકાય હા પણ બેનો જવાબ બદલાય છે V વિરુદ્ધ I માં ઢાળ તમને અવરોધ આવે પણ I વિરુદ્ધ V માં ઢાળ તમને શું આપે અવરોધ ન આપે અવરોધનો વ્યસ્ત એટલે કે વાહકત્વ આપે અવરોધકતા નહીં બેટા ભૂલ કરો છો અવરોધનો વ્યસ્ત એટલે વાહકત્વ આપે G આપે G આપે એટલે આમાં એ વસ્તુ થાય બરાબર તમે અહીંયા F ને અહીંયા V0 કરો એટલે એ ઢાળ બદલાઈ જાય એટલે આપણે જે તૈયાર કર્યું છે એ ઢાળ જ લખવાનું આપણે V0 અને F નો ઢાળ એટલે આમ દોરો અહીંયા આમ દોરો તો અહીંયા આપણે F0 આવે આને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહેતા થ્રેશોલ્ડ આવૃત્તિ બરાબર ઢાળ આવે H/E આટલું મોટે કરી જ દેવાનું ઢાળ આવે H/E બરાબર ઢાળ આવે H/E અને આને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ આપણે F0 કહેતા બરાબર દીકરા હવે એ લોકોએ જે અંદર સિમ્બોલ આપ્યો છે OA તો OA આને લખેલો છે આલેખ એ લોકોએ આપેલો છે OA તો એ લોકોએ વર્ક ફંક્શન શોધવાનું કીધું છે વર્ક ફંક્શન 5 બરાબર હવે વર્ક ફંક્શન 5 એટલે આપણે ભણી ગયા HF0 જોઈએ HF0 વર્ક ફંક્શન 5 એટલે HF0 મારે જોઈએ હું તો HF0 લેવા માટે બેઠો છું તો HF0 જોઈએ તો અહીંયા સાઈડમાંથી લખું છું H એટલે H જ રહેવા દો F0 જો ધ્યાન આપજો F0 એટલે આટલો ભાગ થયો આ F0 બતાવે આ ભાગ F0 એટલે ઇન્ટુ OA આવે તો H ઇન્ટુ OA આવું જોઈએ પણ આપણું H ઇન્ટુ OA નથી જો અંદર જો H ઇન્ટુ OA આવવું જોઈએ વર્ક ફંક્શનમાં અને એના જગ્યાએ લોકો શું લખેલું છે જવાબમાં શું આપ્યું છે OB એ લોકો OB કીધું છે એને OB હવે કયો વાંધો નહીં આ H ઇન્ટુ OA હોવું જોઈએ અહીંયા એ લોકોએ નામ B આપેલું છે તો કંઈ નહીં આપણે ફેરવીએ અને ફેરવવાનું બીજું કંઈ નથી કરવાનું ચલો અહીંયા ધ્યાન આપો તો અહીંયા ધ્યાન આપજો એ રીતે એ લોકોની રીતે જોવા જશું ને તો નહીં આવડે આપણે આપણી દેશી રીતે કરીએ આમ આવ્યું આ છે આને કયું નામ આપ્યું છે લોકોએ A આ O અને આ B તો આ એનો ઢાળ થયો કહેવાય ઢાળ આ થીટા એટલે ઢાળ થયો ઢાળ તો ઢાળ એટલે આપણે લખતા tan થીટા બરાબર શું આવે OB ના છેદમાં AB સોરી OB ના છેદમાં અથવા BO ના છેદમાં OA આવ્યું OA ઓ બાળકો તો એના પરથી OB સોરી આપણે OA ને સૂત્રનો કરતા બનાવવાનો જો OA ને એ લોકોએ OB માં આપેલું છે હું કરું છું વિપુલ હું બરાબર કરું છું હા બરાબર જ કરું છું OA ના સૂત્રનો કરતા બનાવવાના પરથી તો OA બરાબર OB બાય ઢાળ બરાબર 10 મિનિટ બાકી છે એ સમજી ગયો બેન પણ થોડીક શાંતિ તો રાખ ઝૂમ ઉપર છે રાબુતા મુજબ નથી ચાલતું આ 10 મિનિટ બાકી છે બેટા 11:05 જોડવા જો પતે એટલે બરાબર 5 મિનિટ જ ગેપ રાખશું આજે H આવી ગયું OA OB બાય ઢાળ આનો ઢાળ તો આપણે ભણી ગયા H/E તો શું આવશે OB છેદમાં H/E તો H/E એટલે OB E/H એ કિંમત તમે આની અંદર મૂકો
ચલો મૂકો ફટાફટ. તો શું થાય આની અંદર મૂકો તો બાજુમાં લખો કયું આવ્યું આપણું બોલો. તો વર્ક ફંક્શન 5 ઇઝ ઇક્વલ ટુ એચ ગુણ્યા ઓએ. ઓએની કિંમત આપણે આ શોધી જો ઓએની કિંમત તો કેટલું આવ્યો ઓ બી ઈ બાય એચ. એચ ગયા તો ઓ બી ઇન્ટુ ઈ આવી ગયું. મસ્ત છે મસ્ત. ખબર પડી બેટા આમાં બહુ મસ્ત. જો એ લોકોએ તો એની રીતે ડાયરેક્ટ ટૂંકમાં આપી દીધું છે એટલે આપણે આમાં સાદો ઢાળ શોધ્યો. આ ઢાળ જ કહેવાય. આ પણ ઢાળ કહેવાય ને આ પણ ઢાળ કહેવાય. ઢાળ એટલે ટેન થીટાનું સૂત્ર વાપરો. ઢાળ બરાબર ટેન થીટા. ચલો આગળ જુઓ. પછી A અને B અસમાન ફોટો સંવેદી સપાટી માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો આલેખ નીચે બતાવેલ છે. હું તો લખું છું આલેખ પરથી A સપાટીનું વર્ક ફંક્શન 46માં. કોનું વધુ ને કોનું ઓછું છે મારા દીકરાઓને એ તો આવડે બેટા. આમ જાઓ જેમ આમ જાઓ એમ વર્ક ફંક્શન એફ વધે કે નહીં. આમ જુઓ આમ તો આ એ અને બી છે તો પહેલાં એ આવ્યું તો એની થ્રેશોલ્ડ આવૃત્તિ ઓછી થાય બરાબર. એની થ્રેશોલ્ડ આવૃત્તિ ઓછી કોના કરતાં બી કરતાં. F0 એ એની થ્રેશોલ્ડ આવૃત્તિ એ બીની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં નાની છે એટલે એનું વર્ક ફંક્શન 5A એ નાનું છે કોના કરતાં 5B કરતાં બીના વર્ક ફંક્શન કરતાં. એટલે એ લોકો એવું લખ્યું છે બીનું વર્ક ફંક્શન મોટું બી કરતાં ઓછું છે એમ. ઓ બાળકો ખબર પડે છે એ લોકો એવું શબ્દ વાપરો છે કે બી કરતાં ઓછું છે. ચલો આગળ બોલો. પછી નીચેના આલેખમાં જો V02 ગ્રેટર ધેન V01 હોય તો એક જ મિનિટ નીચેનો આલેખ કીધો છે મને. આલેખ કંઈક આવો આપેલો છે દોડ નાખું. એ આલેખ વિચારવાનું શું કહે છે મને કેવું બેટા તમારે વિચારવાનું છે. ચલો એ આલેખ શું કહે છે કે આના પરથી જુદી જુદી તરંગલંબાઈ માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ સમાન થાય છે. જો અહીંયા ધ્યાન આપો. આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે. એક વસ્તુ સમજો તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અચળ બતાવ્યો છે. આ જો અચળ છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. આપણે ભણી ગયા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ તો કોના પર આધાર રાખે તીવ્રતા પર રાખે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહને લેમડા એટલે આવૃત્તિ અને લેમડા એટલે તરંગ લંબાઈ અને એફ એટલે આવૃત્તિ. આ બે પર એને કોઈ આધાર નથી. એના પર કોઈ આધાર નથી બરાબર. પણ અહીંયા જુઓ આ સ્ટોપિંગ પોટેન્શિયલ છે. આપણે આગળ ભણી ગયા. આગળ મેં એક MCQ કરાવ્યું એમાં વાત કરી કે ભાઈ સ્ટોપિંગ પોટેન્શિયલ ત્યારે બદલાય. સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાણો એટલે બંનેની આવૃત્તિ કેવી છે અલગ અલગ. સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાણો એટલે બંનેની આવૃત્તિ કેવી છે અલગ અલગ. તો કોનું સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે લાગે છે તમને? કોનું સ્ટોપિંગ પોટેન્શિયલ? પહેલાનું ન કહેવાય બીજાનું કહેવાય ને ઋણમાં છે. આ બાજુ છે હે પહેલાનું. હવે આ લોકોએ પાછું કેમ લીધું છે? એક મિનિટ આપો મને ખાલી. એમણે સંબંધ આપ્યો છે. કયો સંબંધ આપ્યો છે બેટા? V02 મોટા છે V01 એટલે કે બીજાનું સ્ટોપિંગ પોટેન્શિયલ એ પહેલાંના સ્ટોપિંગ પોટેન્શિયલ કરતાં વધારે છે. તો જો આનું સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે તો સિમ્પલ ખબર પડવી જોઈએ આનું સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે એટલે બીજાની આવૃત્તિ એ પહેલાંની આવૃત્તિ કરતાં કેવી હોય બેટા? વધારે બરાબર. બીજાની આવૃત્તિ એ પહેલાંની આવૃત્તિ કરતાં વધારે છે. હા તો તરંગ લંબાઈ વચ્ચે સંબંધ વ્યસ્ત આવે એટલે એવું છે. ડાયરેક્ટ થઈ જાય. આલેખની કંઈ જરૂરત નથી. ચલો આગળ. પછી કયો છે બાપુ? નીચેનો આલેખ ફોટો પ્રવાહ વિરુદ્ધ આપાત વોલ્ટેજનો છે. ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ઉર્જા
એક જ મિનિટ 48 શું કે 48માં નીચેનો આલેખ ફોટો પ્રવાહ વિરુદ્ધ આપાત વોલ્ટેજનો છે. ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા. આલેખ પાછો આપ્યો છે યાર, પાછો દોરવાનો. એક મિનિટ, એક દોરવામાં ટાઈમ પાસ થાય. -4 -3 -2 -1 0 પછી 1 2 3 ને 4 અપ્રવાહ I છે, સ્ટોપિંગ પોટેન્શિયલ V છે. ચલ વાંચ બેટા. નીચેનો આલેખ ફોટો પ્રવાહ વિરુદ્ધ આપાત વોલ્ટેજનો છે. ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ઉર્જા કેટલી? મહત્તમ ઉર્જા કેટલી હોય બોલો? મહત્તમ ઉર્જા કેટલી? સિમ્પલ વસ્તુ છે. આપણે મહત્તમ ઉર્જાનું સૂત્ર શું લખીએ બેટા? મહત્તમ ઉર્જાનું આપણે સૂત્ર શું લખીએ? કે મેક્સિમમ બરાબર કે મેક્સિમમ લઈ લો. કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EV0 થાય. EV0 થાય તો V0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ. તો આમાં આલેખમાં જો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું છે? -4. એટલે મૂલ્ય હાથે ખાલી લખો, ગતિ ઉર્જા છે એટલે મૂલ્ય હાથે લખો તો 4, આની જગ્યાએ 4 અને EV 4 EV. મૂલ્ય લખો તો માઇનસ બને છે ને, આપણે ખાલી કિંમત લખવાની છે. કિંમત ગતિ ઉર્જા પ્લસ જ હોય, માઇનસમાં ન હોય. આ માઇનસ શું દર્શાવે? કે આપણે ઋણ વિભવ રાખવું પડે એ દર્શાવે. આ માઇનસ ઋણ વિભવ દર્શાવે. ચલો 49 જાતે કરી નાખજો ભાઈ, એકના એક જ છે. ચલો વાંધો નહીં, ચલો 49 કરાવું. CBSE PMTમાં પૂછાયેલો છે. બોલો શું છે? જુદા જુદા આલેખ આપ્યા છે બરાબર, એ બધું જોવા દે પહેલાં. હા બોલ 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 બોલ. આઇન્સ્ટાઈનના ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ પ્રમાણે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને આપાત વિકિરણની આવૃત્તિનો ગ્રાફ નીચેનામાંથી કયો છે? જો ગ્રાફ પૂછ્યો છે મારા દીકરાઓ, તો અહીંયા આપણે F0 આવૃત્તિ લખતા, F0 આપણે F આવૃત્તિ લખતા. અહીંયા EV0 સ્ટોપિંગ પોટેન્શિયલ લખો, પણ ઉર્જા લખું તો અહીંયા HF લખતા. આપણે ઉર્જા કરી નાખો HF, અને આ સ્ટોપિંગ પોટેન્શિયલ થઈ ગયું. પણ એનો આલેખ આપણે આવો કંઈક દોરતા, આને કાઢી નાખો. ચલો તો આપણું F0 થાય. EV0 વિરુદ્ધ F નો આલેખ દોરો તો આવો મળે આપણને. હા, તો પણ આ EV0 ને જ આપણે ગતિ ઉર્જા કે મેક્સિમમ કહીએ, તો આલેખ આવો જ થઈ જાય કે મેક્સિમમ. એટલે ગતિ ઉર્જા વિરુદ્ધ આવૃત્તિનો આલેખ આવો જ આવે. એટલે તમારો કયો વિભાગ આવશે જો અંદર?